આજે જે સમાચારમાં સ્ટોક્સ છે એની વાત કરીએ। એસઆરએફની સ્ટોકની અંદર ચોક્કસથી ઘટાડો છે। ગઈકાલે પરિણામ બાદ સાંજે મેનેજમેન્ટનો કોન્ફરન્સ કોલ થયો હતો અને એમાં જે કંપનીએ વિગતો આપી છે એને લઈને ખાસ કરીને આજે થોડોક ઘટાડો વધતો દેખાઈ રહ્યો છે। તો આ મેનેજમેન્ટે કોલની અંદર શું કહ્યું તેની વિગત સાથે સહયોગી શ્રદ્ધા આપણી સાથે જોડાયા છે। જી શ્રદ્ધા, જણાવો શું ખાસ વિગત મેનેજમેન્ટ કોલથી? જી, તો એસઆરએફ તરફથી Q3ના પરિણામ બાદ કોલ જે યોજવામાં આવ્યો છે મેનેજમેન્ટ તરફથી, એમાં તેમણે જણાવ્યું છે કે જે ચીનના સ્પર્ધકો છે તેના દ્વારા કોર પ્રોડક્ટ્સમાં કિંમતોમાં દબાણ લાગતું દેખાઈ રહ્યું છે। તેઓને ચીનની કંપનીઓ માટે આ ભાવે ટકી રહેવું મુશ્કેલ છે। સ્થિતિ લાંબા ગાળે પોસાય તેવી નથી એવું પણ તેમણે કહ્યું છે કોલમાં। અને પાકિસ્તાનમાં સંરક્ષણમાં વપરાતા જે એગ્રોકેમ છે ત્યાં રિવાઇવલના સંકેત બનતા તેમને દેખાઈ રહ્યા છે। યુએસની વાત કરીએ તો ટેરિફની જે અનિશ્ચિતતા બનતી દેખાઈ રહી છે તેના કારણે ફ્લોરોકેમિકલ્સમાં ચડાવ ઉતાર રહેતા જોવા મળી શકે છે આવનારા સમયમાં। ડિસેમ્બર 2025થી બીઓપીપી અને બીઓપીટીમાં સ્થાનિક બજારમાં રિકવરી સંભવ છે। બેલ્ટિંગ ફેબ્રિકમાં પણ માર્જિનમાં દબાણ જોવા મળ્યું છે અને સાથે ચીનની આયાત અને યુએસના ટેરિફના કારણે એક્સપોર્ટ વોલ્યુમ પર અસર જોવા મળી છે। માંગ માટે સાવધાની સાથે આશાવાદ છે, એટલે કે થોડો કોશિયસ પણ પોઝિટિવ છે મેનેજમેન્ટ। અને એસઆરએ પર બ્રોકરેજનો મત આવતો દેખાઈ રહ્યો છે। સિટી તરફથી સેલની કોલ આપવામાં આવી છે અને ટાર્ગેટ આપ્યા છે 2575 પ્રતિ શેરના। મોર્ગન સ્ટેનલી તરફથી અંડરવેટની રેટિંગ આપી છે, ટાર્ગેટ છે 2177 પ્રતિ શેરના। અને જેફરીઝ તરફથી પણ અંડર પરફોર્મની કોલ આપી છે અને ટાર્ગેટ છે 2640 પ્રતિ શેરના। તો આ રીતે કોલની વિગતો આવતી જોવા મળી છે મેનેજમેન્ટ તરફથી એસઆરએફમાં। જી આભાર શ્રદ્ધા, અમારી સાથે જોડાઈને સમગ્ર વિગત આપવા માટે। તો જુઓ, આ પ્રકારે